ઓપરેશન સિંદૂર સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબ દ્વારા નગરપાલિકાની ટીમને હેડક્વાર્ટર છોડીને ન જવું, સ્ટ્રીટ લાઇટ બંધ રાખવી, મોક ડ્રીલ અને બ્લેક આઉટ અંગે એક મહત્વની બેઠક યોજાઈ. આપણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરથી મેસેજ છે કે ભાઈ અત્યારે જે પ્રકારે માહોલ છે બરોબર દેશમાં એ મુજબ ગમે ત્યારે મતલબ આવી કોઈ ઘટના બનવાની શક્યતા હોય, એર સ્ટ્રાઇક કે કોઈ પણ ઘટના બને તો અત્યારે બ્લેક આઉટ માટેની મોકલી કરવાની છે. આ આખા ગુજરાત રાજ્યમાં થશે. એમાં 15 જિલ્લાઓને અત્યારે લીધેલા છે. એમાં ભાવનગર જિલ્લામાં આપણે કરવાનું છે. અત્યારે આપણે માનનીય કલેક્ટર સાહેબની હમણાં જ વીસી પૂરી થઈ છે. સાહેબે સૂચના એવી આપી છે 8:30 થી 8:15 સુધી 8:30 સાયરન વાગશે બરોબર. ઈ સાયરન વાગે એટલે ટોટલી બ્લેકઆઉટ ની પરિસ્થિતિ કે જાણે કેમ યુદ્ધનો માહોલ હોય અને કોઈ પોતાના ઘરની બહાર ન રહે, દરેક પોતાની સેફ જગ્યાએ જતા રહે. ગમે ત્યારે આમ ટૂંકમાં બોમ્બ વર્ષા કે સાથી કોઈ જે માહોલમાં આપણે જે રીતે રહેતા હોઈએ બરોબર, પોતાની લાઈટો બંધ કરી દે, પડદા ઓલા ટાંગી દે, દરવાજા બંધ કરી દે, એ રીતે સજ્જડ બંધ જે કહેવાય એવું જે આખો માહોલ થવો જોઈએ. તો એનું એક આ રિહર્સલ ટાઈપ છે. તો એ 8:30 તમામ લાઈટો બંધ કરીને આપણે અડધી કલાક બ્લેકઆઉટ પાડવાનું છે. અને 8:15 પછી જ્યારે સાયરન વાગે કે ભાઈ હવે કોઈ પરિસ્થિતિ એવી નથી એટલે 8:15 સાયરન એવો વાગે પછીથી બધું આપણું લાઈટો ને બધું રાબેતા મુજબ થશે. ખાસ કરીને લાઈટ વિભાગ હારે આપણી ચર્ચા થઈ ગઈ કે સૌથી પહેલા આપણે આપણી સ્ટ્રીટ લાઈટો બંધ રહેવી જોઈએ આ સમય દરમિયાન બરોબર. તો એ સ્ટ્રીટ લાઈટો બધી બંધ થઈ જશે અને ઓફિસે પણ પેલું બધું બંધ કરી દેવાનું છે, લાઈટો બધું બંધ કરી દેવાની છે. કર્મચારીઓ પણ અહીંયા રહે એવી સૂચના આપી છે. અત્યારે પ્રાંત સાહેબને એવી મને સૂચના મળી છે ગ્રુપમાં કે ભાઈ કર્મચારી ઓફિસમાં રહે 8:30 સુધી. એ લોકોનો સ્ટાફ પણ છે ને ત્યાં જ રહેશે. દરેક કચેરીનો સ્ટાફ પોતાની કચેરીમાં જ રહેશે બરોબર. લાઈટો બંધ કરીને અલગ અલગ લોકેશન ઉપર એમને માણસો મૂકે છે. માનો શિવરી માતાના મંદિર ઉપર છે ને એ લોકોનો સ્ટાફ એક મૂક્યો છે. એક સર્વોત્તમ ડેરી અને હાઈટેક કરેલું છે ને ત્યાંથી સાઉન્ડ ને સાયરનની વ્યવસ્થા ત્યાંથી થઈ છે બરોબર. અને અહીંથી રાત્રે ફોટોગ્રાફી લેશે કે ખરેખર બ્લેકઆઉટ કેટલું બ્લેકઆઉટ થયું છે એમ એ સાચી. એટલે ખાલી ખબર પડશે કે જે કંઈ પણ સૂચના અને જે મોક ડ્રીલ છે તેમાં કેટલું સફળ થયું છે. એટલે એને સફળ બનાવવાનું છે. મેઇન વસ્તુ એ છે કે જે સૂચના છે સરકારની જે ઉપરથી સૂચના છે કે ભાઈ આવું એક સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોક ડ્રીલ કરો. તો આ મોક ડ્રીલ આપણે કરવાની છે બરોબર. અને બધે પ્રચાર કરો. મેં ગ્રુપમાં મેસેજ નાખ્યા છે. બધે પ્રચાર એના કરો પોતાના ગ્રુપમાં, બધે ઘરે આતે બધા પોતાની લાઈટો બંધ કરે અને આ બધી જે સૂચના છે એ મુજબનું પાલન કરે. બસ આ એટલા માટે છે. અને ભાઈ સ્ટાફે બધે રહેવાનું 8:30 સુધી બરોબર. બહુ સ્પષ્ટ સૂચના આવી. તો કોઈને કઈ ઘરે ભરે જવાનું નથી. સાહેબ એમ કરી આવે તત્તરના ગ્રુપમાં બધી જગ્યાએ કહીએ તો શેરીએ બંધ રાખજો એવું ન થઈ કે સર? ના, આ મેસેજ આપવાનો આ કે દર વખતે કે તમને એવા માહોલમાં થોડા સૂચના દેવા જવાનું હોય બધાય. આ તો ઇમરજન્સી છે. લોકોને મેસેજ WhatsApp થી કે આ રીતે વાયરલ કરી મેસેજ પહોંચાડો. લગભગ બધે જો ટીવી માં ને એમાં બધે ચાલુ છે 2 દિવસથી બરોબર. અને લગભગ ખ્યાલ જ છે. અને મીડિયા જે છે કલેક્ટર સાહેબનો જે એમના પ્રેસ કોન્ફરન્સ કરી અત્યારે સૂચના દીધી એ બધું થોડું વાયરલ કરો. એ વાયરલ કરવાનું છે ગ્રુપમાં મૂકી દે દરેક. સાહેબ આપણું જે ફાયર છે એનું સાયરન વાગશે ને? નહીં, અત્યારે ફાયરના સાયરન નથી વગાડવાના. આ જે કામમાં છે ને તો અત્યારે 2 કલાક જો આવી જાય ને તો એને અહીંયા આપણે વાત થાય વડલા ચોક અથવા તો એની વચ્ચે તમારે રાખી દેવાની. ઓફિસ પર રાખી દેવાનું. પોલીસ સ્ટેશન વડલા ચોક થી છે ટાવર ચોક. આ ટાવર ચોક પાસે રાખી દો. ટાવર ચોક પાસે રાખી દો. અને બીજો આ મોબાઈલમાં જો બધાને એક જ સરખો ટાઈમ હોય. આમાં કઈ આ બાબુ શું હોય ઘડિયાળના ટાઈમ ઉપર ન વગાડતા હો. આ મોબાઈલના ટાઈમ ઉપર વગાડે એટલે તો શું લાગુ લાગશે 200 રૂપિયા. બીજે બધા કઈ વાય બરોબર. બધા સૂચના મુજબની કામગીરી કરો. બધા ઓફિસમાં જ રહેવાનું છે અને એ મુજબ પ્રચાર પ્રસાર કરવાનો. રેડી? ઓકે. લાઈટ વાળા વિશેષ જવાબદારી, ફાયર વાળાને થોડી વિશેષ જવાબદારી છે. પણ વાહન આવી જાય તેને અહીંયા સૂચના આપી એમ મૂકી દો અને ટાઈમ ટુ ટાઈમ વાગવું જોઈએ. 2 વખત વાગવાનું બરોબર. 8:15 અને 8:15 2 મિનિટ અને 1 મિનિટ. રેડી?